નમસ્કાર મિત્રો, જય માતાજી। મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરી પર। મિત્રો, એક વિશ્વ વિખ્યાત ભવિષ્ય વેતા છે। શું તમે આ ભવિષ્ય વેતા વિશેની માહિતી જાણો છો? ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તેમની ઘણી બધી આગાહીઓ સાચી પડી હોવાનો પણ દાવો કરવામાં આવે છે। તેમજ એવો દાવો કરવામાં આવે છે કે બાબા વેંગાએ હિટલરના મૃત્યુ, અમેરિકા પર હુમલો અને ચીનમાં કોવિડ-19 રોગચાળા અંગે કરેલી આગાહીઓ પણ સાચી પડી છે। મિત્રો, આગામી જીવનમાં દરેક લોકો પોતાનું શું થશે તે માટે જાણવાની ઈચ્છા ધરાવે છે। તો મિત્રો, આ માટે આપણે લોકો જ્યોતિષની પાસે પણ જાય છીએ, જેથી કરીને આપણા ભવિષ્ય અંગેની માહિતી આપણને અગાઉ અત્યારે જ મળી શકે। બાબા વેંગા પણ એક વિશ્વ વિખ્યાત ભવિષ્ય વેતા છે। મિત્રો, તેમની ઘણી બધી આગાહીઓ સાચી પડી હોવાનો દાવો કરવામાં પણ આવ્યો છે। તો મિત્રો, નમસ્કાર, સ્વાગત છે મિત્રો આપનું આજના એક વિશેષ નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્યને જાણવાની ઈચ્છા બિલકુલપણે ધરાવે છે કે તમારા જીવનમાં હાલ આગળ હવે શું થશે। મિત્રો, આ બધી માહિતી લોકો જાણવા માગે છે। મિત્રો, દુનિયામાં ઘણા જ્યોતિષીઓ છે જે તેમની આગાહીઓ માટે પ્રખ્યાત અને ખૂબ જ ભવિષ્ય વેતા તરીકે ઓળખવામાં આવે છે। દુનિયામાં કેટલાક જ્યોતિષીઓ છે કે જેમની આગાહીઓ પર આખી દુનિયાના લોકો તેમના પર વિશ્વાસ કરે છે। તો મિત્રો, આવી જ આગાહીઓ હાલ બાબા વેંગા દ્વારા પણ આપવામાં આવી રહી છે। આવા જ્યોતિષીઓમાં ફ્રેન્ચ જ્યોતિષી નોસ્ટ્રાડેમસ અને બલ્ગેરિયન જ્યોતિષ બાબા વેંગાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે। મિત્રો, એવો દાવો પણ કરવામાં આવે છે કે નોસ્ટ્રાડેમસની 500 વર્ષ પહેલા કરેલી ઘણી બધી આગાહીઓ હાલ સાચી પડી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તેમજ એવું પણ કહેવાય છે કે બાબા વાંગાએ કરેલી ભવિષ્યવાણીઓ પણ સાચી પડી શકે છે અને ઘણી બધી આગાહીઓ સાચી પડી પણ છે। મિત્રો, એવો દાવો કરવામાં આવે છે કે બાબા વેંગાએ રશિયાના વિભાજન, અમેરિકા પર થયેલો 9/11 આતંકવાદીનો હુમલો અને હિટલરના મૃત્યુ વિશેની પણ ઘણી બધી આગાહીઓ કરી હતી। જે આગાહીઓ ઘણા વર્ષો પહેલા કરી હતી તે હાલ સાચી પડી રહી છે। મિત્રો, બાબા વેંગાનો જન્મ 1911માં બલ્ગેરિયામાં થયો હતો। તેમનું 1996માં 86 વર્ષની વયે અવસાન પણ થઈ ગયું છે। મિત્રો, એવું કહેવાય છે કે બાબા વેંગા એક તોફાનમાં ફસાઈ ગયા હતા। પછી પોતાની તેમને દ્રષ્ટિ પણ હાલ ગુમાવી દીધી હતી અને તે ક્ષણથી તેમને દેવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી અને તેઓ ભવિષ્યની ઘટનાઓ જોવામાં ખૂબ જ સક્ષમ એટલે કે એક્સપર્ટ કહેવાય તે હતા। તેથી તેમની ભવિષ્યવાણીઓ સાચી પડતી હતી। બાબા વેંગાએ 5079 આગાહી કરી હતી, જેમાંથી ઘણી બધી ખૂબ જ ડરામણી છે। આજે મિત્રો આપણે તેમના વિશે જાણવા જઈ રહ્યા છીએ।
તો મિત્રો તમે આ આગાહીઓને જરૂરથી સાંભળી લેજો, કારણ કે આ ભવિષ્યમાં બનવા જઈ રહી છે. તો ચાલો આ આગાહીની માહિતી મેળવીએ. મિત્રો, દુનિયાનો અંત ક્યારે થશે? ઘણા લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે આ કેવી રીતે થશે, અને બાબા વેંગાએ તેના વિશે આગાહી કરી છે. તેમજ મિત્રો, બાબા વેંગાએ એ પણ કહ્યું છે કે 2025માં જ દુનિયાનો અંત થવાનો શરૂ થશે. મિત્રો, બાબા વેંગાએ જણાવ્યું છે કે યુરોપિયન દેશોમાં એક મોટો રાજકીય સંઘર્ષ પણ શરૂ થશે. તેમજ મિત્રો, બાબા વેંગાએ એ પણ આગાહી કરી છે કે 2028માં માનવીઓને ઉર્જાના મોટા સ્ત્રોતો સુધી પહોંચવાનો મોકો મળશે. મિત્રો, આ હતી ભવિષ્યવાણી બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી. હજુ પણ તેમણે એવું જણાવેલું છે કે મિત્રો, વર્ષ 2033 પછી ધ્રુવીય બરફ પીગળવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી શરૂ થઈ જશે, જેથી બરફ પીગળવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી વધવા લાગશે, જેના કારણે સમુદ્રની સપાટીમાં ભારે ધરખમ વધારો થશે અને 2033માં પૃથ્વી પર એક નવું જ સંકટ સર્જાશે. મિત્રો, આને લીધે આપણે કહી શકીએ કે આ આગાહીઓ બાબા વેંગા દ્વારા સાચી પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. મિત્રો, બાબા વેંગાની આગાહી મુજબ વર્ષ 2170માં સમગ્ર વિશ્વમાં ભયંકર દુકાળ પડશે, જેના કારણે વિશ્વનો અંત પણ થઈ શકે છે. તો મિત્રો, 2170માં દુકાળ પડવાની પણ આગાહી બાબા વેંગા દ્વારા કરવામાં આવી છે. ઉપરોક્ત માહિતી ઉપલબ્ધ સ્ત્રોતોમાંથી આપવામાં આવી છે, તેથી અમે તેના તથ્યો વિશે કોઈ પણ દાવો કરતા નથી કે પછી અમે અંધશ્રદ્ધાને પણ કોઈ સમર્થન પણ આપી શકતા નથી. તો મિત્રો, આ માહિતી ઉપરોક્ત બધી સ્ત્રોતોમાંથી લેવામાં આવી છે, તેથી અમે અંધશ્રદ્ધાને સમર્થન નથી આપતા. મિત્રો, આજના આ બાબા વેંગા દ્વારા આપવામાં આવેલી આગાહીની જો આપને અમારી આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મિત્રો, ફરી મળીશું એક આવી જ અવનવી માહિતી સાથે. ધન્યવાદ વિડીયોને અંત સુધી નિહાળવા બદલ. આપ સૌ દર્શક મિત્રોનો વિડીયોના અંત સુધી નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.